કૃષ્ણકાંત ચોટાઈ, રાજકોટ જિલ્લા કોંગ્રેસ ઉપપ્રમુખ। ઉપલેટા શહેરમાં હાલમાં ભૂગર્ભ ગટરની કામગીરી ચાલુ થઈ છે। આ કામગીરી નિયમ વિરુદ્ધ થાય છે એવી લોકોમાંથી અનેક ફરિયાદો આવી। ઉપલેટાની ચેમ્બર ઓફ કોમર્સે આ અંગેની આગેવાની લીધી અને આંદોલન કરવા સુધીની ચીમકી આપ્યા બાદ અધિકારીઓ અને કોન્ટ્રાક્ટરે ઉપલેટા આવ્યા અને આગેવાનો સાથે બેઠક કરીને હવે આવું નહીં થાય એવી ખાતરી આપી। ત્યારબાદ પણ ઉપલેટા શહેરમાં ગેરકાયદેસર રીતે ખોદકામ અને કોઈ પણ જાતની સલામતીને ધ્યાનમાં રાખ્યા વગરના ખોદકામ થાય છે એવી લોકોમાં ફરિયાદ ઉઠી છે। એનો આજે એક દાખલો પણ જોવા મળ્યો। ઉપલેટાના મુખ્ય માર્ગ રાજમાર્ગ ઉપર વડચોક જેવા ભરચક લતામાં કુંડી બનાવવા માટે ખોદકામ કર્યું ભૂગર્ભ ગટરમાં। આ ખોદકામ બાદ લોકોને અગવડતા પડી। એટલું જ નહીં પણ ખોદકામ પછી બંને બાજુ બેરીકેડ ન રાખતા સામેથી આવતી એક 4 વ્હીલ આ ખાડામાં ઘૂસી ગયેલી છે, જેને કારણે ગાડીમાં પણ નુકસાન થયેલ છે અને લોકોને પણ નુકસાન થાય છે। આ માટે અવારનવાર રજૂઆત કરવા છતાં કોઈ ધ્યાન આપતું નથી। એટલે ઉપલેટા શહેર કોંગ્રેસ ને રાજકોટ જિલ્લા કોંગ્રેસ વતી એમ માગણી કરીએ છીએ કે જ્યાં જ્યાં ખોદકામ થાય ત્યાં ભૂગર્ભ ગટરના કોન્ટ્રાક્ટરો બેરીકેડ મુકાવે અને નિયમ મુજબ ખોદકામ કરે એવી માગણી કરેલ છે। જો આમ કરવામાં નહીં આવે તો આગામી દિવસોમાં કોંગ્રેસ દ્વારા તેમની સામે આંદોલન અને કામ બંધ કરાવવા સુધીના પગલાં લેવામાં આવશે।